સાબરકાંઠાના ઈડરની વીરપુર ગ્રામ પંચાયત જેને 6 વર્ષ અગાઉ 59 દબાણો દૂર કર્યા હતા અને અન્ય 4 દબાણો સામે હજુ સુધી કાર્યવાહી ન થતા આરટીઆઈ મારફતે માહિતી મંગાવવામાં આવતા ઘટસ્ફોટ થયો છે, જેમાં વર્ષ 2018-19માં 59 જેટલા દબાણો દૂર કરવા સમયે તેમાં સહયોગ કરતા સ્થાનિકોમાં 2 મૃતકો અને અન્ય 2 લોકો કે જે હાલ મુંબઈમાં સ્થાયી છે તેમની સહીઓ હોવાનું સામે આવતા મામલો ગરમાયો। સામાન્ય રીતે દબાણ દૂર કરવાની કાર્યવાહી સમયે તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને જિલ્લા કચેરીની લેખિત મંજૂરી લેવાતી હોય છે, સાથે જ તમામ અધિકારીઓની હાજરીમાં જ કાર્યવાહી થતી હોય છે। હવે આ પ્રકારે સહીઓ થતા પ્રશાસન સામે સવાલો ઉઠ્યા છે, તો તે સમયના તલાટી કમ મંત્રીએ કહ્યું છે કે તે સમયે લોકોના ટોળામાંથી કોણે કોના નામની સહી કરી હોય તે કેમ ખ્યાલ આવે। તો બીજી તરફ મામલો બહાર આવતા હવે ઠરાવ અને રોજમેળ મામલે ન્યાયિક તપાસની માંગ સાથે જવાબદારો સામે કાર્યવાહીની પણ માંગ ઉઠી છે। રસ્તા તથા નવેરી દબાણ દૂર કરવા અરજી કરેલ હતી, જેમાં આશરે 55 મકાનના દબાણો નક્કી થયેલા હતા, જેમાં 4 મકાનોના દબાણો દૂર કરેલ ન હતા। તે કારણે અમે આરટીઆઈના સોર્સથી માહિતી માંગેલ હતી, જેની અંદર પંચરોજ કામની અંદર 2 વ્યક્તિની સહીઓ નીકળેલી મરણ પામેલા છે, અન્ય 2 લોકોની સહીઓ નીકળેલી જેઓ બોમ્બે સ્થાયી હતા। અમોને આ બાબતે શંકા જતી હોવાથી અમે કલેક્ટરમાં રજૂઆત કરેલ હતી, જેમાં કલેક્ટર કચેરી રજૂઆત કરતા અમોને આગળની કાર્યવાહી ચોક્કસપણે થાય તેમજ આના અંદર જે પણ લોકોની મેરાપીપળામાં આ થયેલું છે તેઓને શિક્ષાત્મક પગલાં લેવાય એવી મારી અરજ છે। હું 2019માં વીરપુર ગામમાં તલાટી તરીકે હતી અને બારોટ ફળિયામાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। એમાં મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પછી આજુબાજુની જે તલાટીઓની ટીમ નિમણૂક કરી હતી એ તલાટી ભાઈઓ અને બહેનો પણ ત્યાં હાજર હતા। એ બાબતે મારે એવું કેવું છે કે મને આ સમાચાર મળ્યા છે પણ હજુ સુધી મેં રેકર્ડ જોયું નથી, બરોબર। હવે રેકર્ડ તપાસી અને એ સાચી હકીકત છે કે નથી એ પછી જ હું તમને કંઈક આપું। એમાં સરપંચ, સભ્યો, તલાટી બધાની જવાબદારી આવે। પંચરોજ કામ જયારે દબાણ દૂર કર્યું અમે એના પછી પંચરોજ કામ કરવામાં આવ્યું હતું અને પંચરોજ કામમાં 50 જણનું ટોળું હતું અને એ ટોળામાં પંચોની સહી કરવા માટે અમે કાગળ આપેલો અને એ દરમિયાન કોઈએ કોઈની સહી કરી દીધી હોય એ અમને